હવે જે ચતુષ્કોણના જે આપણે ગુણધર્મો શીખીએ છીએ એમાં ચોથા ગુણધર્મની વાત આવે છે કે હવે આપણે કીધું હતું ને કે એના બે નામ આવ્યા હતા ચતુષ્કોણના ABCD કે AD સી. તો કેવી રીતે થઈ શકે એ ગણની રીતે આપણે સાબિત કરવાનું છે. તો એ ગણની ભાષાનો ઉપયોગ કરીને કહેવાનું છે કે આપણે એમ સાબિત કરવું હોય કે આ એક ચતુષ્કોણ છે એના નામ ABCD. તો આ ચતુષ્કોણના બે નામ છે કે ABCD અને આ બીજું નામ છે જો ઘડિયાળની દિશામાં ચાલીએ તો ઉલટી દિશામાં ચાલીએ તો આ ADCB એમ થાય. હવે આ બંને સરખા થાય એમ સાબિત કરો એમ કરવું છે કે આ બે સરખા છે કેવી રીતે. એટલે આપણે ગણની ભાષામાં તો ગણમાં શું કહે છે ધારો કે આ બે ABCD છે તો આપણને ગણની ભાષામાં કેવું હોય તો ABCD છે તો એના ઉપગણ કે એના અંગો કયા કયા થયા તો કે રેખાખંડોમાં જો લઈએ તો આપણે આ AB લઈએ, ABમાં BC ભેળવીએ, BCમાં આ CD ભેળવીએ અને આ CD રેખાખંડને પછી આ DA રેખાખંડનો આ DA રેખાખંડ ભેળવીએ રીતે થાય. હવે આ જો આ બીજો છે ADCB, આપણે ADCB ચતુષ્કોણ હોય આ ADCB છે ચતુષ્કોણ તો એને આપણે એના અંગોમાં કરવું હોય તો શું કહેવાય આ AD રેખાખંડમાં આપણે આ બાજુ આ DC એમાં યોગગણ કરો CB અને એનો યોગગણ કરો BA. તો જુઓ જો આ બંને છે તો આમાં આ AD અને DA બંને એક જ કહેવાય. આ AD છે અને DA છે બરોબર એક જ કહેવાય. પછી DC આ DC અને CD એ બંને એક કહેવાય. પછી આ કારણ કે એના આ જે સભ્યો છે તમે એકના એક સભ્યો રહે છે એટલે તમે કીધું ને લાઈનમાં તમે પહેલા નંબરથી બેસાડો કે છેલ્લા નંબરથી બેસાડો જો એને વિદ્યાર્થીઓ રહેતા હોય તો પણ એમાં જૂથમાં ફેર ના પડે એટલે લાઈનમાં કોને બેસાડ્યો પહેલા એના ઉપરથી એ સંખ્યા બદલી નથી જતી. પછી આ CB છે આ CB અને BC એ બંને સરખા થયા અને આ BA છે અને AB છે. તો એનો અર્થ એમ થયો કે આમાં આ જે ચારે ચાર રેખાખંડો છે એ ચારે ચાર રેખાખંડો આ જે બધા છે એ આને મળે છે. આ બંને સરખા છે એટલા માટે આ બંને સરખા થવા જોઈએ બરોબર છે. એટલે આ બંને સરખા તો એ આપણે સાબિત થઈ ગયું. એટલે આ રીતે આપણે એના પેલા જે ઉપગણનો યોગગણ કરી એના અંગોનો યોગગણ કરી અને બંને રીતે થઈ શકે. એટલે આ રીતે એને આપણે ઉલટ દિશામાં જઈએ તો પણ એને ચતુષ્કોણની વાત થાય છે એમાં આવે. હવે એમાં એક વધારાનું એ છે કે તમે જો આ ચારે ચાર એના રેખાખંડો છે તો એમાં AB થી જ ચાલુ કરવું પડે એવું નથી. ધારો કે તમે અહીંથી પણ ચાલુ કરો તો પણ ચાલે. એટલે કે આ BC માં CD ભેળવો અને CD માં DA ભેળવો અને આ DA માં AB ભેળવો. એટલે આ રીતે તમે અહીંથી ચાલુ કરો તો પણ ચાલે. એટલે તો શું થાય તો એ ચતુષ્કોણ BCDA થાય. એને બદલે જો તમારે અહીંથી C થી તમે ચાલુ કરો અને ફરતા જાઓ તો પણ થાય. એટલે કે આ CD માં આ DA એમાં આ AB અને આ BC એટલે આ રેખાખંડો ફેરવો તો એ ચતુષ્કોણ આ CDAB થાય. એટલે આમાં ટૂંકમાં એમ કહેવા માંગે છે કે તમે ઘણા બધા જુદા જુદા નામ આવી શકે. એટલે કે આ ABCD આવે,
બી થી ચાલુ કરો તો બી સી ડી એ આવે, સી થી ચાલુ કરો તો સી ડી એ બી આવે, અને ડી થી ચાલુ કરો તો ડી એ બી સી આવે. એટલે આ રીતે ચારે ચાર બિંદુમાંથી જો તમે 4 કરો તો 4 જુદા જુદા નામ આવે. એવી જ રીતે તમે જો ઉલટી દિશામાં જાઓ તો આ ઉલટી દિશામાં છે કે એ ડી સી બી, આ એન્ટી ક્લોકમાં જાઓ તો પણ ચાલે, અને તમે ડી થી ચાલુ કરો તો ડી સી બી એ, સી થી ચાલુ કરો તો સી બી એ ડી, અને બી થી ચાલુ કરો તો બી એ ડી સી. એટલે તો આ 4 4 એટલે ટૂંકમાં આવી રીતે 8 જુદા જુદા નામ, પણ એ બધા જ આપણે એક જ ચતુષ્કોણની વાત કરીએ છીએ. જો આ જે ચતુષ્કોણ એના સભ્યો કોઈ ફરતા નથી, એ બધા એ જ રહે છે. એટલે તમે ક્યાંથી ચાલુ કરો કે કઈ દિશામાં ચાલુ કરો એનો કોઈ ફરક પડતો નથી. એટલે આને આ ચતુષ્કોણના 8 જુદા જુદા નામ થયા, 8 નામ થયા. જો એટલે આ રીતે કમ્પ્યુટરમાં અહીંયા આપણને નજરે ચિત્રમાં દેખાય, પણ કમ્પ્યુટરને કેવું હોય તો આ બધા નામ જુદા જુદા આવી રીતે આપવા પડે.